Good morning, all of you. In AI unit number 8, Natural Language Processing. In this unit, today I will start the next topic, discuss and pragmatic processing. The word discourse meaning is discussion, talk, and pragmatic means we can practically perform the process. Okay. So first off, basic introduction is given. Then we can learn the different things which are given. To understand a single sentence, it is necessary to consider the discussed and pragmatic context in which the sentence was uttered. UTTERED means we can declare, we can say something. Okay, means sentence can say something, the meaning of the sentence. Okay, so first off, when one sentence is given, then we can understand the sentence. સેન્ટેન્સ જે આપેલું હોય એમાં આપણને ખબર જ નહીં પડે કે સેન્ટેન્સનો મિનિંગ શું થાય છે, તો એમાં પછી આપણે એનું પાર્સર ટ્રી કે એનું આગળ કંઈ પણ આપણે પ્રોસેસ કરી શકીએ નહીં. તો એટલા માટે શું નેસેસરી છે કે સેન્ટેન્સને સમજવું, બરાબર, કે એનું મિનિંગ શું છે એનું આપણે ડિસ્કશન કરીએ અને ત્યાર પછી આપણે શું કરશું, આપણે કહીએ કે આ સેન્ટેન્સનું મિનિંગ આ છે, બરાબર. ત્યાર પછી શું આપેલું છે, ધેર આર અ નંબર ઓફ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ ધેટ મે હોલ્ડ બિટવીન phrases and parts of their discourse context including. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ આપેલું છે, તો એમાં શું આવશે, નંબર ઓફ ફેસીસ, અને બીજું પાર્ટ્સ, કે કઈ રીતના એને આપણે ડિસ્કસ કરીએ છીએ, બરાબર, કઈ રીતના એને આપણે બીજામાં કન્સિડર કરશું. બે ત્રણ પ્રોસેસ લઈએ આપણે અને એને કમ્પેર કરીએ, તો એના માટે પણ આપણે દરેક પ્રોસેસની ડિટેલ આપણને ખબર હોવી જોઈએ, તો આપણે એ પ્રોસેસને પરફોર્મ કરી શકીએ. ત્યાર પછી શું આપેલું છે, ફર્સ્ટ છે આઇડેન્ટિકલ એન્ટિટીઝ એન્ડ સેકન્ડ ઇઝ પાર્ટ્સ ઓફ એન્ટિટીઝ. તો પહેલાં છે આઇડેન્ટિકલ એન્ટિટીઝ, તો એમાં શું આપેલું છે, આપણે ટેક્સ્ટને કન્સિડર કરવાનું છે કે જે પણ આપણને સેન્ટેન્સ આપેલા હોય. શું આપેલું છે, પહેલું, બિલ હેડ અ રેડ બલૂન. વન પર્સન, હિઝ નેમ ઇઝ બિલ એન્ડ ધી પર્સન હેવ ધી બલૂન એન્ડ બલૂન કલર ઇઝ રેડ. સેકન્ડ ઇઝ જોન વોન્ટેડ ઇટ. બિલ છે કે જેની પાસે લાલ કલરનું બલૂન છે અને જોન છે કે જેને એ બલૂન જોઈએ છે, બરાબર. તો પછી શું કરશું આપણે, ધ વર્ડ ઇટ શુડ બી આઇડેન્ટિફાઈ એઝ રિફરિંગ ટુ રેડ બલૂન. આપણને ખબર પડી ગઈ કે પહેલાં સેન્ટેન્સ પરથી બીજું સેન્ટેન્સ આવેલું છે, બરાબર, અને ઇટ મીન્સ રેડ બલૂન. એન્ડ ધીસ ટાઈપ્સ ઓફ રેફરન્સીસ આર કોલ્ડ એનાફોરા. એનાફોરા મીન્સ ડિપેન્ડન્સી, કમ્પેરિઝન. આપણને ખબર છે કે અહીંયા ઇટનો મિનિંગ રેડ બલૂન થાય છે બિકોઝ એ બેવ સેન્ટેન્સ એકબીજાની સાથે કનેક્ટેડ છે. પણ જ્યારે કંઈ નહીં આપેલું હોય ને ત્યારે ઈટ આપેલું હોય તો ત્યારે આપણે એનો મિનિંગ ફાઇન કરી નહીં શકીએ, બરાબર. ત્યાર પછી સેકન્ડ વસ્તુ શું આપેલું છે, પાર્ટ્સ ઓફ એન્ટિટીઝ, કે જે આપણે કન્સિડર કરવાની છે શેના માટે, ટેક્સ માટે. તો એમાં શું છે, શુ ઓપન ધી બુક, શી જસ્ટ બોટ. શુ ઇઝ વન પર્સન એન્ડ ધેટ ઓપન્સ ધી બુક and just bought the book. The title page was turned. શું એ એક પર્સનનું નામ છે, બરાબર, અને એ શું કરે છે, એક બુકને ઓપન કરે છે અને એને એ લઈ લે છે, ખરીદી લે છે, અને પછી એ શું કરશે, ટાઇટલ પેજને ટર્ન કરે છે. તો હવે શું કરશું આપણે, ધ ફ્રેઝ ટાઇટલ પેજ શુડ બી recognize as part of the book that was just bought. હવે અહીંયા ફ્રેઝમાં શું આપેલું છે કે બુકનું જે પેજ છે એનું ટાઇટલ હશે. આપણે કોઈ પણ બુક લેવા જઈએ તો પહેલાં ઉપર ટાઇટલ હોય, ઓથરનું નામ હોય, પછી આપણે ઇન્ડેક્સ જોઈએ.
તો એ જ રીતના અહીંયા ટાઇટલ પેજ આપેલું છે બુકનું, બરાબર. અને એમાં આપણે શું કરવાના છે, બુકનો પાથ જોઈશું કે કયા ટાઈપની બુક છે, એ શું કહેવા માગે છે, બરાબર. થર્ડ વસ્તુ શું છે, પાથ્સ ઓફ એક્શન્સ કન્સિડર ધી ટેક્સ્ટ. ત્યાર પછી આપણે એક્શન્સ માટે જોશું અને એમાં જે પણ ટેક્સ્ટ છે એને કન્સિડર કરશું. તો એમાં શું આપેલું છે, જ્હોન વેન્ટ ઓન અ બિઝનેસ ટ્રીપ ટુ ન્યૂયોર્ક. જ્હોન જે છે એ જવાનો છે, ક્યાં જવાનો છે, બિઝનેસ ટૂર પર, અને એ ટૂર પર ક્યાં જવાનો છે, ન્યૂયોર્કમાં. સેકન્ડ સેન્ટેન્સ કયું છે, હી લેફ્ટ ઓન એન અર્લી મોર્નિંગ ફ્લાઇટ. અને એ શું કરશે, અને ન્યૂયોર્ક જવાનું છે બિઝનેસ ટ્રીપ પર, તો એના માટે એ શું કરશે, જે પણ વહેલી ફ્લાઇટ છે સવારની મોર્નિંગની, એને એ યુઝ કરશે, એમાં જશે. ટેકિંગ અ ફ્લાઇટ શુડ બી રેકોગ્નાઇઝ એઝ પાર્ટ ઓફ ગોઈંગ ઓન અ ટ્રીપ. ત્યાર પછી આપણે શું કરશું, ફ્લાઇટને લેશું અને એના પાર્ટને રેકોગ્નાઇઝ કરશું. કે સપોઝ એને ટૂર પર જવું છે તો એ શું કરશે, પહેલાં ચેક કરશે કે આ રૂટથી અહીંયા જવા માટે કઈ કઈ ફ્લાઇટ અવેલેબલ છે, અને એને જે ટાઈમ જોઈએ છે એમાં કઈ કઈ ફ્લાઇટ છે, અને પછી એમાંથી કોસ્ટ જોશે અને એ પ્રમાણે પછી એ બુક કરશે ફ્લાઇટને. આપણે પણ નવસારીથી સુરત જવું છે તો આપણે શું કરીએ, પહેલાં તો વે ડિસાઇડ કરીએ કે આપણે બાય કાર, બાય બસ, બાય ટ્રેન કઈ રીતના જવું છે, અને ત્યાર પછી ટાઈમ, ડે ડિસાઇડ કરીને આપણે ટિકિટ બુક કરાવી દઈએ, બરાબર. એ જ રીતના છે અહીંયા. ફોર્થ શું છે, એન્ટિટીઝ ઇન્વોલ્વ ઇન એક્શન્સ. એન્ટિટી કઈ કઈ ઇન્વોલ્વ છે એક્શન સાથે, બરાબર. તો એના માટે આપણે ટેક્સ્ટ કન્સિડર કરશું. એમાં આપેલું છે, માય હાઉસ વોઝ બ્રોકન ઇન ટુ લાસ્ટ વીક. ધે ટુક ધી ટીવી એન્ડ ધી સ્ટેરિયો. હવે અહીંયા સેન્ટેન્સ આપેલા છે, શું છે કે હાઉસ છે એ શું થયું, લાસ્ટ વીક ગયા અઠવાડિયે તૂટી ગયો. અને એમાં શું હતું, ટીવી અને બીજું જે પણ ફર્નિચર વગેરે હતું એ પણ બધું તૂટી ગયું છે, બ્રોકન થઈ ગયું છે. ધ પ્રોનાઉન ધેટ શુડ બી રેકોગ્નાઇઝ એઝ રિફરિંગ ટુ ધ બાર્ગલર્સ હુ બ્રોક ઇન ટુ ધી હાઉસ. હવે આપણે શું કરવાનું છે, ધ્યાનનો મિનિંગ શું થાય કે જે પણ બધી દરેક વસ્તુ છે તે, બરાબર, કે જે ઘરમાં તૂટી ગઈ છે, એના માટે આપણે અહીંયા ધે પ્રોનાઉન્સિએશન કર્યું. અને કોઈ એક પર્સન છે તો એ જોઈ છે, બરાબર. સપોઝ આપણું ઘર હોય અને આપણે જોઈએ કે આપણા ઘરમાં કઈ કઈ વસ્તુ ડેમેજ થઈ છે, તો એ વસ્તુ આપેલી છે અહીંયા. ત્યાર પછી શું છે નેક્સ્ટ, ફિફ્થ, એલિમેન્ટ્સ ઓફ સેટ્સ કન્સિડર ધી ટેક્સ્ટ. કે આપણે એલિમેન્ટ્સનો સેટ લેવાના છે અને એને કન્સિડર કરશું. તો એના માટે શું આપેલું છે, ધી vehicles વી હેવ ઇન સ્ટોક આર સ્ટાર્સ, ધ મૂન, આઇટમ એન્ડ અ ફ્લેગ. ત્યાર પછી શું આપેલું છે કે ડીલ જે આપણે કરવાના છે, બરાબર. તો એના માટે આપણે શું કરીએ, સ્ટાર અને મૂન એ બેઉ હોય અલગ અલગ ફ્લેગમાં. ઘણા બધા કન્ટ્રીના ફ્લેગ છે, એમાં કોઈમાં મૂન હોય, કોઈમાં સ્ટાર હોય. આઈ વિલ ટેક 2 મૂન્સ. અને આપણે શું કરીએ, સપોઝ 2 મૂન લઈ લઈએ છીએ. મૂન્સ મીન્સ મૂન ડિકલ્સ. ઓકે. તો આ રીતના આપણે એલિમેન્ટ્સ નક્કી કરીએ કે આપણે 2 એલિમેન્ટ લીધા અહીંયા, સ્ટાર અને મૂન, બરાબર. અને એના માટે પછી આપણે સેન્ટેન્સ બનાવ્યું. નેક્સ્ટ શું છે, નેમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. કે જે પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ લઈએ છીએ એનું આપણે નેમ આપવું પડશે. ફોર એક્ઝામ્પલ, દેવ વેન્ટ ટુ ધી મૂવીઝ. વન પર્સન ઇઝ નેમ ઇઝ દેવ એન્ડ સી ઇઝ ગોઈંગ ટુ સી ધી મૂવી. ઓકે. એક પર્સન છે દેવ કે જે મૂવી જોવા જવાનો છે, તો એના માટે સેન્ટેન્સ લખેલું છે, પર્ટિક્યુલર એક જ પર્સન માટે છે, બરાબર. દેવ વેન્ટ ટુ ધી મૂવીઝ. ત્યાર પછી 7 શું છે, ક્યુઝલ ચેન્જ. કે જેમાં શું આપેલું છે, ધેર વોઝ અ બિગ સ્નો સ્ટોર્મ યસ્ટરડે, ધ સ્કૂલ્સ વેર ક્લોઝ ટુડે.
ચેઇન સાથે કનેક્ટેડ છે, મીન્સ એક સેન્ટેન્સ સાથે બીજું સેન્ટેન્સ કનેક્ટેડ છે. તો એમાં શું આપેલું છે કે ગઈકાલે ઘણો બધો સ્નો પડ્યો, બરફ બહુ પડ્યો, એનાથી શું થયું, આજે સ્કૂલો બંધ છે. જો બરફ જ નહીં પડતે તો સ્કૂલો બંધ થવાની હતી નહીં. તો એટલા માટે આ બે સેન્ટેન્સ કેવા છે, એકબીજાની સાથે રિલેટેડ છે, કનેક્ટેડ છે, બરાબર. એટલે એને આપણે શું કહીશું, ક્યુઝલ ચેન્સ. ત્યાર પછી એ જ છે પ્લાનિંગ સિક્વન્સીસ. પ્લાનિંગ તો આપણે કરવાનું છે પણ સિક્વન્સ વાઇઝ, મીન્સ એક સ્ટેપ પતશે પછી બીજું સ્ટેપ્સ. એમાં શું છે, સેલી વોન્ટેડ અ ન્યૂ કાર એન્ડ સી ડિસાઇડેડ ટુ ગેટ અ જોબ. હવે બે સેન્ટેન્સ આપેલા છે કે સેલી જે છે એ શું છે, નવી કાર લેવાનું વિચારે છે, પણ એની પાસે જોબ હશે તોય નવી કાર લેશે ને. એટલે એના માટે એને શું કરવું પડશે, જોબ કરવી પડશે, અને એમાંથી જે મની આવશે એમાંથી એ એની પોતાની કાર બાય કરશે. તો આ રીતના એ પ્લાનિંગ કરે છે સિક્વન્સ વાઇઝ. ત્યાર પછી છે ઇમ્પ્લિસિટ પ્રીસપોઝિશન્સ. એમાં શું આપેલું છે, ડીડ જોય ફેલ CS101. ક્વેશ્ચન આવશે, બરાબર, કે આપણે કન્ડિશન મૂકીને ચેક કરવાનું છે કે જે પણ ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે. આઈધર ધી સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. જોય શું ફેલ થાય છે શેમાં, CS101 એક ટાસ્કમાં. ત્યાર પછી છે ધ મેજર ફોકસ ઇઝ ઓન યુઝિંગ ફોલોવિંગ કાઇન્ડ્સ ઓફ નોલેજ. હવે મેઇન આપણે ફોકસ એના પર કરવાનું છે, નોલેજ પર. તો એમાં શું આપેલું છે, ધી કરંટ ફોકસ ઓફ ધી ડાયલોગ, કે પહેલાં આપણે શેના પર ફોકસ કરવાનું છે, ડાયલોગ પર. પછી શું આપેલું છે, અ મોડલ ઓફ ઇચ પાર્ટિસિપન્ટ્સ કરંટ બિલીફ્સ. ત્યાર પછી આપણે શું કરશું, જે પણ પાર્ટિસિપન્ટ્સ છે એના માટે આપણે મોડેલ રેડી કરશું. ધેન ધી ગોલ ડ્રીવન કેરેક્ટર ઓફ ડાયલોગ. ત્યાર પછી આપણે શું કરીએ, ગોલ બનાવશું કે જે પણ કેરેક્ટર છે તો એના ડાયલોગ આ હશે. અને પછી શું છે, ધ રૂલ્સ ઓફ કન્વર્ઝેશન્સ શેર બાય ઓલ પાર્ટિસિપન્ટ્સ. ત્યાર પછી આપણે રૂલ્સ બનાવશું અને કન્વર્ઝેશન કરશું, બરાબર. અને જે પણ પાર્ટિસિપન્ટ્સ છે એ શું કરશે, શેર કરશે કન્વર્ઝેશનને. તો આ રીતના મેજર ફોકસ આપેલો છે કે કોઈ પણ નોલેજ હોય તો એના માટે મેઇન ફોકસ શેના પર હશે, બરાબર. પહેલાં તો શેના પર હશે, કરંટ ફોકસ એનું ડાયલોગ પર હશે કે ડાયલોગ કયા યુઝ થયેલા છે. ત્યાર પછી દરેક જે પાર્ટિસિપન્ટ્સ છે એ શેના પર બિલીવ કરે છે. અમુક જે ફેક્ટ્સ આપેલા છે એ ટ્રુ છે કે ફોલ્સ છે એ પણ ચેક કરવાનું છે. ત્યાર પછી ગોલ શું છે કેરેક્ટર ડાયલોગનો. અને ત્યાર પછી રૂલ્સ ઓફ કન્વર્ઝેશન્સ, કે જે પણ પાર્ટિસિપન્ટ્સ છે તો એ કઈ રીતના કન્વર્ઝેશન કરે છે એ. ઓકે, તો અહીંયા આપણું આ યુનિટ નંબર 8 નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે આપણે આખા ચેપ્ટરનું રિવિઝન જોઈ લઈએ. આપણે ટૉપિક સ્ટાર્ટ કર્યો હતો ઇન્ટ્રોડક્શનથી, બરાબર, સ્ટાર્ટિંગ હતું. તો પહેલાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું કે આપણે કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય તો લેંગ્વેજ કોને કહેવાય. દરેક પર્સન છે તો એના કોમ્યુનિકેશન માટે લેંગ્વેજની જરૂર પડવાની જ છે, બરાબર. જે રીતના કન્ટ્રી હોય તો એ પ્રમાણે એ લોકોની લેંગ્વેજ અલગ અલગ હોય છે. અને પછી એમાં આપણે ટાસ્ક જોયા કે લેંગ્વેજ છે તો એ લખતા અને વાંચતા આવડવું જોઈએ. પછી સ્ટેપ્સ જોયા NLP માટેના, તો એમાં અલગ અલગ હતા. પહેલું હતું મોર્ફોલોજીકલ એનાલિસિસ. એમાં આપણે એક સેન્ટેન્સ લીધું અને ત્યાર પછી એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોયું. પછી સેકન્ડ હતું સિન્ટેન્ટિક એનાલિસિસ. એનું થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું. ત્યાર પછી એક સેન્ટેન્સ લઈને એના માટે આપણે એનું સ્ટ્રક્ચર બનાવ્યું. થર્ડ હતું સિમેન્ટિક એનાલિસિસ, બરાબર, કે જેમાં આપણે નોલેજ લઈને એનું થોડું ઇમ્પોર્ટન્ટ થિંગ્સ જોઈ. ત્યાર પછી ફોર્થ હતું ડિસ્કર્સ ઇન્ટિગ્રેશન, કે જેમાં પણ આપણે ઉપર જે સ્ટ્રક્ચર બનાવ્યું એને જ રિફર કર્યું. અને ડિસ્કસનો મિનિંગ શું થાય છે, ડિસ્કશન, ટોક. આપણે ડિસ્કસ કર્યું એના વિશે જે પણ એક્ઝામ્પલ છે એના માટે.
અને 5th છે પ્રેગ્મેટિક એનાલિસિસ, મીન્સ આપણે પ્રેક્ટિકલી એનું એનાલિસિસ કરવાનું છે. તો એ કઈ રીતના કરશું એના માટે થોડું એક્સપ્લેનેશન જોયું અને સમરી જોઈ, બરાબર, આ 5 સ્ટેપની. ત્યાર પછી આપણે ડિટેલમાં જોયું સિન્ટેન્ટિક પ્રોસેસિંગ, એનું ડેફિનેશન જોઈ કે જેમાં પાર્સિંગનો યુઝ કરેલો છે અને એના 2 રીઝન જોયા. ત્યાર પછી એના મેઇન કમ્પોનન્ટ જોયા અને આપણે પાર્સર ટ્રી બનાવ્યું હતું ગ્રામર એન્ડ પાર્સર્સમાં એક એક્ઝામ્પલ લઈને. એક્ઝામ્પલ કયું લીધું? બિલ પ્રિન્ટેડ ધી ફાઇલ, અને એના માટે પછી પાર્સ ટ્રી રેડી કર્યું. ત્યાર પછી એમાં ઓગમેન્ટેડ ટ્રાન્ઝિશન નેટવર્ક ATN જોયું, એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન. ત્યાર પછી સિમેન્ટિક એનાલિસિસ કર્યો. ઓકે, પછી લેક્સિકલ પ્રોસેસિંગ એ તમારા સિલેબસમાં નથી, બરાબર. આ ટૉપિક આપણે લાસ્ટ ટૉપિક જોયો ડિસ્કશન પ્રેગ્મેટિક પ્રોસેસિંગ. એમાં પહેલાં તો વર્ડ જે છે એના મિનિંગ આપણે સમજ્યા, ડિસ્કશન અને પ્રેક્ટિકલી એનું આપણે પ્રોસેસિંગ કરવાનું છે. બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. ત્યાર પછી એમાં અલગ અલગ વસ્તુ આપેલી હતી. પહેલું જોયું આઇડેન્ટિકલ એન્ટિટીઝ વિથ એક્ઝામ્પલ, પછી પાર્ટ્સ ઓફ એન્ટિટીઝ, થર્ડ ઇઝ પાર્ટ્સ ઓફ એક્શન્સ, ફોર્થ ઇઝ એન્ટિટીઝ ઇન્વોલ્વ ઇન એક્શન્સ, then elements of sets, then names of individuals, then causal chains, 8 is planning sequences, and 9 is implicit presuppositions. ત્યાર પછી આપણે મેજર ટાસ્ક જોયા, બરાબર, કે એનું મેઇન ફોકસ એના પર હશે નોલેજનો. અને અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 8 નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કમ્પ્લીટ થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.